હલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 28 માર્ચ 2025 અને આપણે જોઈએ 1 નંબર ગુવાર છે। આમાં શું ભાવ છે ભાઈ? જે 70 રૂપિયા કિલો વેચાય છે ગુવાર। શું નામ ભાઈ? અજયભાઈ। ભાઈનું નામ છે જે ભાઈ ગુવારનું હોલસેલમાં વેચાણ કરે છે અને એકમાં 10 કિલો જેવો વજન આવે છે એક બોરીમાં। આ ભીંડો છે, ભીંડામાં ભીંડો મીડિયમ એવો નંબર છે જેનો ભાવ 35 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। મીડિયમ તરબૂચ જેનો ભાવ 110નું બાસ્કું વેચાય છે, જેમાં 20 કિલા આવે છે, જે 5-6 રૂપિયા કિલો વેચાય છે। તરબૂચ શું ભાવ છે? 5 રૂપિયા। મીડિયમ ટમેટું છે જેમાં ભાવ પણ 5 થી લઈને 6 રૂપિયા કિલો વેચાય છે। કયું ગામ ભાઈ? કયું ગામ? કિરીટભાઈ ભાઈનું નામ છે જે આ ટમેટા વેચે છે। આપણે જોઈએ તુરિયા બારનું પાર્સલ છે જે 20 રૂપિયા કિલો હોલસેલમાં વેચાય છે। ગોરધન બચ્ચુમાં ગોરધનભાઈ વેચે। કાકડી એવરેજ ભાવ છે 10-15 રૂપિયા કિલો ગોરધન બચ્ચુમાં, જે ગોરધનભાઈ જેનું વેચાણ કરે છે। કોબી છે 50 રૂપિયાના 2 જબલા, 25 રૂપિયાનું જબલું વેચાય છે। કયો ગામ ભાઈ? જે રાજપીપળાથી ભાઈ આવે છે। શું નામ? સુરેશભાઈ ખેડૂતનું નામ છે। આપણે જોઈએ આ ગુલાબી રીંગણું છે જેનો ભાવ 15 થી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। લીંબુ પણ છે જેમાં એવરેજ ભાવ 100 થી લઈ 110 રૂપિયા સુધી કિલો વેચાય છે। અને રીંગણામાં એવરેજ ભાવ ચોકલેટ છે જે 20 રૂપિયા કિલો વેચાય છે। જે ગોવિંદ બાપા સદગુરુ ટ્રેડિંગમાં હોલસેલમાં રીંગણાનું વેચાણ કરે છે। આ સરખવો જેનો ભાવ એવરેજ 20 રૂપિયા કિલો વેચાય છે। દાણાવાળા ચોરા જેમાં 40 થી લઈને 42 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ ગલકા જેનો ભાવ 25-30 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? વિજયભાઈ ખેડૂતનું નામ છે। કયું ગામ? ઝીંઝવા પીઠવા ગામથી ભાઈ વિજયભાઈ આવે છે। આ દાણાવાળા ચોરા લઈને છે હોલસેલમાં વેચે। આપણે શિમલા મરચા જોઈએ જે એકદમ લાઇટિંગ વાળું છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે। જે ગાજર જેમાં 15-17 રૂપિયા કિલો ગાજર વેચાય છે। અને કાચી કેરી એકદમ લીલી ચોખ્ખી છે જેનો ભાવ 45-50 રૂપિયા કિલો વેચાય છે। ચામુંડા ટ્રેડિંગમાં જેનું વેચાણ રમેશભાઈ કરે છે। આદુ છે એમાં એવરેજ ભાવ 40-42 રૂપિયા કિલો વેચાય છે। આપણે જોઈએ ને મરચા તો 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। હોલસેલમાં જે 10 કિલાની બોરી આવે છે મરચાની। આપણે જોઈએ રાજકોટ માર્કેટ યાર્ડમાં અત્યારે કાચી કેરી ઘણી બધી આવે છે। જે એવરેજ બજાર પહેલાં હતી એથી આજે થોડીક નીચી બજાર છે જેમાં 40-50 રૂપિયા કિલો વેચાય છે। અરવિંદભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ધાવા ગામથી આવે છે, જે સોમનાથ ગીર બાજુ આવે છે ધાવા। આપણે જોઈએ ને તો ગુલાબી ઉમેડા રીંગણું છે જે 1 નંબર આવે છે અને ખાસ ઉનાળાની સિઝનમાં જ આ રીંગણું આવે છે। આમાં શું ભાવ છે? જે 25-30 રૂપિયા કિલો હોલસેલમાં વેચાય છે। તમે જુઓ આમાં લીટીઓ જેવડું આવે છે કે રીંગણું આવું ઓછું દેખાય છે અને ઉનાળાના તાપમાં રીંગણું હાઈ ક્લાસ થાય છે। ઉમેડા વાલોર
40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. કયું ગામ? બામણબોર નવા ગામથી આવે. શું નામ ભાઈ? જે શિવાભાઈ આવે છે આ વાલો છે. આપણે જોઈએ ને તો આ 1 નંબર ટેટી જેનો ભાવ 16 રૂપિયા કિલો વેચાય છે. વિજયભાઈ જેનું વેચાણ કરે છે મધુભાઈ રાઠોડમાં. જે લાલ તરબૂચ કાબર કિતરા જેનો ભાવ 10 રૂપિયા કિલો વેચાય છે. દૂધીમાં પણ 2 દિવસથી તેજી બતાવે છે. સારી દૂધી 15 રૂપિયા કિલો વેચાય છે. જે રાઠોડ મધુભાઈમાં સંજયભાઈ જેનું વેચાણ કરે છે. આપણે જોઈએ આ કારેલું છે જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. જે બાબુલાલમાં આવેલું છે. માર્કેટમાં કાચી કેરી ઘણી બધી આવે છે અને જેમાં સારી કેરીનો એવરેજ ભાવ 50 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે બાબુલાલમાં ભાઈ વેચે છે કાચી કેરી. સરગવો 20 રૂપિયા ઘણો બધો આવે છે અને લાલ મરચા જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે. આજે માર્કેટમાં ગુવાર પણ ઘણો બધો આવેલો છે. આપણે જોઈએ ફુલાવર છે જેનો ભાવ 80 થી લઈને 120 રૂપિયા સુધી ઉધડું પોટલું વેચાય છે. જેમાં 7 થી 8 નંગ ફુલાવરના આવે છે. આપણે જોઈએ ને આ દેશી ગાજર ઓલ ઓવર વેચાય છે જેનો ભાવ 12-15 થી લઈને બહુ સારા હોય તો 18-20 રૂપિયા સુધી કિલો વેચાય છે દેશી ગાજર. આ નાનું બ્લેક રીંગણું છે જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. શું નામ ભાઈ? જિગ્નેશભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ રહ્યા રાજમાં વેચે છે. વઢવાણી મરચું 1 નંબર છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જોઈએ આ એની દેશી લોકલ કાકડી છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. કૌશિકભાઈ ખેડૂતનું નામ છે જે કાત્રોટા ગામથી આવે છે આ કાકડી લઈ. આપણે જોઈએ ને આ પેઢી છે જેમાં હોલસેલ કાકડી અને પૂરિયાવાળા ચોરા હોય છે. આ 1 નંબર પૂરિયાવાળા ચોરા અંકુર 5 નંબર છે જે 70 રૂપિયા કિલો વેચાય છે. અશોકભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ 1 નંબર માલ લઈને આવે છે કાકડી અને પૂરિયાવાળા ચોરા એકદમ લાઇટિંગ વાળો ક્વોલિટી વાઇઝ માલ વેચે છે. જે ભાઈનું ગામ કાથરોટા ગામ છે. આપણે જઈને કાચા ગુંદા આવેલા જેનો ભાવ 80 થી લઈને 90 રૂપિયા સુધી કિલો વેચાય છે કાચા ગુંદા. દિનેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ઉનાથી આવે છે આ 1 નંબર ક્વોલિટી વાઇઝ ગુંદા લઈને જે એકદમ લીલા ગુંદા છે. તે કેરી 50 રૂપિયા સિંગલ પીસ કેરીનું વેચાય છે. કિલોના 50 રૂપિયા વેચાય છે. આ બહારનું પાર્સલ મરચું છે વીકનેસ છે જે 10 રૂપિયા કિલો વેચાય છે. અને જોઈએ આ કાચા પોપૈયા છે જેનો ભાવ એવરેજ 8-10 રૂપિયા કિલો વેચાય છે. કયું ગામ ભાઈ? જે ભાઈ દહીસરા ગામથી આવે છે. શું નામ? જયસુખભાઈ ખેડૂતનું નામ છે. આ દાણાવાળા વાલ છે જેનો ભાવ 50 થી લઈને 70 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે જોઈએ આ મીઠો લીમડો છે જેનો ભાવ 5 રૂપિયાથી લઈને 7 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. જે જયેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ કાથરોટા ગામથી આવે છે પોતાની ખેતીવાડીમાંથી લીમડો લઈને. જે કાયમી ધોરણે તાજો લીમડો ભાઈ લઈને વેચે છે પોતાના ખેતરમાંથી. આ મૂળા જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયાનો પાથરો વેચાય છે. પાલક
₹2 પૂર્યું વેચાય છે. એક નંબર. આ દેશી ધાણા છે જેનો ભાવ 15 થી લઈને ₹20 સુધી કિલો વેચાય છે. આ પુદીનો જેનો ભાવ 3 થી લઈને ₹4 સુધી પૂર્યું વેચાય છે. અરવિંદભાઈ કુવાડવા વાળા પુદીનો વેચે છે. આ એક નંબર લીલી ડુંગળી જેનો ભાવ 15 થી લઈને ₹20 સુધી કિલો વેચાય છે. એક નંબર પાઉંજા ધાણા શું ભાવ વેચો છો? જે 30 થી લઈને ₹40 કિલો વેચે. શું નામ? કિશનભાઈ ભાઈનું નામ છે. જે ધાણા 30 થી લઈને 40 કિલો વેચે છે. આ લીલું લસણ છે જેનો ભાવ 30 થી લઈને ₹50 સુધી કિલો બે ભાઈ વેચે છે. આ મેથી જેનો ભાવ 6 થી લઈને ₹8 સુધી પૂરીઓ વેચાય છે. આપણે જોઈએ આ લાલ ચટાકેદાર બીટ છે, ગોલ મટોલ, અને જે પાથરામાં 15 નંગ આવે છે અને ₹40નો પાથરો વેચાય છે. શું નામ ભાઈ કીધું? કિશનભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ત્રંબા ગામથી આવે છે બીટ લઈને. આ તાંજરીઓ જે ₹5 પૂર્યું વેચાય છે અને સુરેશભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ ખેડી ગામથી આવે છે પાલક ને તાંજરીઓ લઈને.